નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો શ્રી ઓમકાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચાલતી શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર પ્રાથમિક શાળા અને 9 થી 12ની સ્કૂલ જે રંગ માધ્યમિક શાળા, તો એની અંદર તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે જે સારું માર્ગદર્શન આપતી સ્કૂલ છે। તો એની અંદર તમારા બાળકને ઉજ્જવળ ભવિષ્ય માટે જો તમે તમારા બાળકને એડમિશન લેવા માંગતા હોય તો મારી અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલની અંદર નંબર આપેલો છે અને જે માહિતી સંપૂર્ણ માહિતી છે તો એ માહિતી માટે તમે જે કોન્ટેક કરી શકો છો। તો એના અંદર એડમિશન લેવું હોય તો જલ્દીથી લઈ શકો છો। ચલો હવે આપણા ટોપિક ઉપર આવી જઈએ જલ્દી કે ધોરણ 11ની અંદર ભૂગોળ વિષયની અંદર નકશાના પ્રકાર જોવાના છે। ફટાફટ જોઈ લઈએ। મોસ્ટ આઈએમપી છે મિત્ર પ્રશ્ન, કારણ કે આ હવે જે ધોરણ 11ના છે તે આ પ્રકાર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ પૂછાય છે અને આ નકશાના પ્રકાર ઘણી વખતે જે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે। તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, આ તમે વારંવાર કહું છું, આ પૂછાય જ છે। આની અંદર 2 થી 3 માર્ક્સ મળી જાય છે। તો આ ફટાફટ, કારણ કે એના હેતુઓના જે મુદ્દાઓ આવડે તો એના અંદર માહિતી તો આવડે જ મિત્રો। તો એના માટે આપણે ફટાફટ જે નકશાના પ્રકાર છે એના માટે શોર્ટ કી સરસ મજાની લઈને આવ્યો છું। તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઇક કરજો અને શેર કરજો। ઓકે મિત્રો, ચલો ફટાફટ નકશાના પ્રકાર જોઈ લઈએ। ચલો, તો હવે આપણે જોવાના છે નકશાના પ્રકાર। ઓકે, ચલો નકશાના પ્રકાર જોવા માટે આપણે પહેલાં જે મોસ્ટ આઈએમપી છે, જે બોર્ડ એક્ઝામ એટલે કે તમારા માટે જે આ ધોરણ 11નું જે એક્ઝામ, જે મેન એક્ઝામ છે, જે ધોરણ 11 વાળાને જે લાસ્ટ એક્ઝામ આવે છે એ બોર્ડ એક્ઝામ જ સમજવાની મિત્રો, એમાં કંઈ ડરવાનું નથી। બોર્ડ એક્ઝામ સમજીને તૈયારી કરશો 100% તમારું રિઝલ્ટ આવશે। ઓકે મિત્રો, ચલો ફટાફટ જોઈ લઈએ। તો પ્રમાણ માપના આધારે નકશા અને હેતુ આધારિત નકશા। ઓકે, આ 2 ભાગો પડે છે, હેતુ આધારિત નકશા અને પ્રમાણ માપના આધારે। હવે પ્રમાણ માપના આધારે નકશા છે તે નાના માપના નકશા અને મોટા માપના નકશા જે દર્શાવે છે। હેતુ આધારિત જે કોઈ હેતુ દર્શાવતો હોય તો નકશા દર્શાવવામાં આવે છે, અને પ્રમાણ માપના જે નકશાઓ એટલાસ નકશા છે, દિવાલ નકશા છે, જે મોટા માપના નકશાઓ દર્શાવતા હોય છે એ પ્રમાણે અહીંયા નાના માપના અને મોટા માપના નકશાઓ દર્શાવવામાં આવે છે। તો થોડી માહિતી જોઈ લઈએ। ચલો શોર્ટ કી પછી તમને કહીશ, પહેલે થોડી એની માહિતી જોઈ લઈએ ફટાફટ। ઓકે, ચલો નાના માપના નકશા પહેલાં 2 ભાગ પડે છે। કેટલા? પ્રમાણ માપના 2 પ્રકાર પડે છે। કેટલા? 2 પ્રકાર પડે છે। કેટલા? 2 પ્રકાર। તો હવે એના માટે આપણે જોવાનું છે કે નાના માપના નકશા અને મોટા માપના નકશા મિત્રો। ઓકે મિત્રો, હવે એટલાસ નકશા તમને દેખાય છે અહીંયા, જો એટલાસ નકશા। શું? એટલાસ નકશા। એટલાસ નકશા આ કોના છે? જે પ્રમાણ માપના આધારે નાના માપના। શું? આ છે નાના માપના, આ નાના માપના એટલાસ નકશા અને દિવાલે ટંગાડવાના નકશા। શું? દિવાલે ટંગાડવાના, દિવાલે ટંગાડવાના, દિવાલે ટંગાડવાના નકશા। ઓકે, આ જે 2 પ્રકાર પાડવામાં આવે છે। અને હવે મોટા માપના નકશા છે સ્થાનવાળાના નકશા અને જમીન માલિકીના નકશા અને સર્વેક્ષણ। જે આપણને ખબર જ છે, જમીનના જે પ્રકાર દર્શાવવા માટે આપણે જમીનનો ઉપયોગ કરવાનો છે। સ્થાન, કોઈ સ્થાનના નકશા જે સ્થાનને લોકેશન પ્રમાણે દર્શાવવું હોય તો જે આનો ઉપયોગ થાય છે, જે આનો ઉપયોગ થાય છે મિત્રો। હવે જમીનના, તો જમીનને દર્શાવવા માટે કોઈના, આપણને ખબર છે કોઈના અલગ અલગ ભાગલા પડતા હોય છે જમીનોના, તો એ ભાગલા પડતા હોય છે એના માટે આપણે જેના નકશા બનાવવામાં આવે છે। અમુક જે તાલુકા, જે પંચાયતની અંદર જે 7/12ના ઉતારાઓ જેવા કે જે નકશા કઢાવવામાં આવે છે, તો આવી જ રીતે આપણે જે જમીનના નકશા પડતા હોય છે। ધારો કે રાજ્યમાં પણ થતા હોય છે, ગુજરાત રાજ્યની જમીન વિસ્તાર આટલો છે, તો જે જમીનો છે એ જમીન વિસ્તારના પણ આવા રીતે પડતા હોય છે। ધારો કે ગુજરાતની જમીન કેટલી છે, કેટલી નથી, એ પ્રમાણે અહીંયા પડતા હોય છે। હવે સર્વેક્ષણ નકશા, કે બધા નકશા જોવા માટે અહીંયા પણ મોટા માપના નકશાનો ઉપયોગ થાય છે। શું થાય છે? મોટા માપના નકશાનો ઉપયોગ થાય છે। શું? ઉપયોગ। ઓકે મિત્રો, તો હવે આપણે એના નાના પ્રમાણના નકશા તો જોઈ લીધા છે। ઓકે, હવે આપણે જે મોસ્ટ આઈએમપી ટ્રીક હતી એ ટ્રીક જાણવા માટે હેતુ આધારિત, આ તો સરળ છે કે મોટા માપના નકશા અને નાના પ્રમાણના નકશા, આ તો સરળ રીતે આપણને યાદ રહી જાય છે મિત્રો। પણ જે હેતુ આધારિત નકશા છે એ યાદ રાખવા માટે હું વિડીયો બનાવ્યો છે। તો આના માટે તમારે સરળતા પડે જે તમારે તૈયાર કરવા માટે, એના માટે આ હેતુ આધારિત નકશા બહુ
મોટી માહિતી છે એના 2 પ્રકાર પાડવામાં આવે છે. કેટલા? 2 પ્રકાર. કેટલા? 2 પ્રકાર પાડવામાં આવે છે. એ યાદ રાખવા માટે સરસ મજાની ટ્રીક છે, તો તમે વિડીયો સંપૂર્ણ જોજો, મજા આવશે ટ્રીકમાં. તો ફટાફટ આપણે વિડીયોની અંદર જોઈ લઈએ હેતુ આધારિત પ્રકારના નકશા. ઓકે મિત્રો, કારણ કે હવે એટલા જ નકશા, દિવાલ ટેંગાળવાના નકશા અને સ્થાનવાળા નકશા, જમીન અને સર્વેક્ષણ, આ તો સરળ છે, આ તો યાદ રાખી શકીએ મિત્રો. પણ હવે આપણે જે હેતુ આધારિત નકશા છે એ યાદ રાખવા માટે સરસ મજાની ટ્રીક લઈને આવ્યો છું. 1 જ મિનિટની અંદર આપણે શીખી જઈએ. ચલો ફટાફટ. ચલો મિત્રો, હવે આપણે હેતુ આધારિત નકશા જોવાના છે. હેતુ આધારિત નકશા માટે ટ્રીક સરસ મજાની તમને પહેલાં કીધું હતું કે હવે જે આપણે હવે હેતુ આધારિત નકશા જોવાના છે. ઓકે મિત્રો, ચલો શું છે કોમેન્ટ ભાઈની? હા, ઓકે મિત્રો, ચલો આપણે સાંસ્કૃતિક નકશા જોવાના છે. હવે સાંસ્કૃતિક નકશા અને પ્રાકૃતિક નકશા એ હેતુ આધારિત નકશા માટે 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે. કેટલા? 2 પ્રકાર. કેટલા? 2 પ્રકાર. 2 પ્રકાર પડે છે. ઓકે મિત્રો, હવે આપણે જોવાનું છે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. શું મિત્રો? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા. હવે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશાની અંદર સરસ મજાની, કેમ કે 10 તમને યાદ રહે નહીં નકશા, એના માટે સરસ મજાની ટ્રીક, ખાલી એટલો શબ્દ યાદ રાખવાનો છે. આ 10 કરતાં આ વાક્ય સરળ યાદ રહે. જે વાક્ય છે એ સરળ યાદ રહે, બાકી જે છૂટા શબ્દ છે યાદ રહેશે નહીં. તો એના માટે સરસ મજાની ટ્રીક લઈને આવ્યો છું હું, જે આપણે જોવાનું છે. ચલો હવે પ્રાકૃતિક નકશાની ટ્રેક જોઈ લઈએ ફટાફટ આપણે. તો એની સમય ગવાયા વગર સરસ મજાનો ટ્રેક જોઈ લઈએ. તો વન્ય પ્રાણી. તો વન્ય પ્રાણી નકશાઓ, વન્ય પ્રાણી ક્ષેત્રીય નકશાઓ, પછી તો જળ નકશાઓ, પછી જે આ શું લખેલું છે કે હવા, તો હવામાન અને આબોહવા નકશાઓ, જમીન. પહેલો તો આપણે જમીન, તો જમીનમાં તો જે જમીન પ્રકારના નકશાઓ હોય જમીન નકશાઓ. કુદરતી રીતે ઉગતા વનસ્પતિ, તો કુદરતી વનસ્પતિઓના નકશાઓ. પછી આપણે જોવાનું છે અને ઘાસ, જે અનેક ઘાસ ખાય છે. તો હવે અહીંયા અને લખેલું છે ને, અહીંયા આપણે લખવાનું છે અન્ય. શું? આ લાસ્ટમાં છે પણ આપણે લખવાનું છે અન્ય પ્રકારના નકશા. શું? અન્ય પ્રકારના નકશા. શું? અન્ય પ્રકારના નકશા. ઓકે મિત્રો, હવે આપણે જોવાનું છે. ઓકે ચલો, ભૂપૃષ્ઠ પર રહે છે. શું? ભૂપૃષ્ઠ પર રહે છે. તમને ખબર છે, ના ખબર હોય તો જોઈ જ લેજો તમે ચોપડીની અંદર. પણ આ સરસ મજાની ટ્રીક છે સાહેબો માટે પણ, આ કે તમે તમારા વિદ્યાર્થીઓને સરસ મજાના ભણાવી શકો છો કે આ કેવી ટ્રીક છે સમજાવવું ને સરળતાથી યાદ રાખવું. ભૂપૃષ્ઠ એટલે ભૂપૃષ્ઠ પ્રકારના નકશાઓ. આના માટે સરસ મજાના 10 જે નકશાઓ છે એ તૈયાર થઈ જાય છે. જે વન્ય પ્રાણી જળ, હવા અને જમીનમાં કુદરતી રીતે ઉગતા વનસ્પતિ અને ઘાસ ખાય છે, પણ તે ભૂપૃષ્ઠ પર રહે છે. ક્યાં રહે છે? ભૂપૃષ્ઠ પર. સરસ મજાની ટ્રીક છે, તો એના માટે તમારે જોવાની છે. ઓકે મિત્રો, એવું તો તમે આ નોટ કરી લેજો, સરસ મજાની છે, નોટ કરજો મિત્ર. આ રહ્યા જે ટ્રીક છે. હવે આપણે જોવાની છે સાંસ્કૃતિક નકશા. શેની જોવાની છે? સાંસ્કૃતિક નકશાની. ઓકે મિત્ર, ચલો ફટાફટ જોઈ લઈએ. પરિવારના છોકરાઓ, આ ફેરાઈ ગયું છે અહીંયા, ભૂસાઈ ગયું અહીંયા. ચલો, કૃષિઓના પરિવારના છોકરાઓ વસ્તી માટે લશ્કર બની વસાહતના રાજકીય અવકાશી સેવાઓ અન્ય સેવા કરે છે. ઓકે, અન્ય સેવા કરે છે. ઓકે, હવે આપણે જોવાનું છે કે કૃષિઓના પરિવહનના છોકરાઓ વસ્તી માટે લશ્કર બની વસાહતના રાજકીય અવકાશી સેવાઓ અન્ય કરે છે. ઓકે ચલો, કૃષિ શું છે અહીંયા? કૃષિ શું છે? કૃષિ. તો કૃષિ વસાહતના નકશાઓ, પરિવહનના નકશાઓ, છોકરાઓ. આપણે અહીંયા કશું નહીં, આ તો છે અલા માટે લીધું છે, ટ્રીક માટે. તો વસ્તી વસાહત માટેના નકશા, વસ્તી વસાહત માટેના નકશા, લશ્કરી પ્રયોજનાઓના નકશા, લક્ષી પ્રયોજનાઓના નકશા, પછી વસાહત તો વસાહતના નકશાઓ, રાજકીય નકશાઓ, પછી અવકાશી નકશાઓ, પછી અહીંયા અન્ય પ્રકારના નકશાઓ. શું? અન્ય પ્રકારના.
પ્રકારના નકશા. તો સરસ મજાનું આ મેપ સમજવા માટે આપણે આ સરસ મજાની ટ્રીક બનાવી છે અને શોર્ટ વિડીયો પણ યુટ્યુબની અંદર નાખ્યો છે. તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો અને શેર કરજો મિત્રો, કારણ કે સરસ મજાની ટ્રીક લઈને આવીશું ફ્રી મિસ્ટર કિરણ પારંગી ટેકનિકલ યુટ્યુબ ચેનલની અંદર. ઓકે મિત્રો, અમારી જે વિડીયો જોવા માટે આભાર.